જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા YouTube ચેનલમાં તેજ ટ્યુશન ક્લાસીસ ની અંદર. હવે આપણે બે ચેપ્ટર છે સરસ મજાના પતાવી નાખ્યા છે. ચેપ્ટર નંબર 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યા અને ચેપ્ટર નંબર 2 બહુપદી ધોરણ 10 ની અંદર. બરોબર, ધોરણ 10 માં જશો તમે અગર આ વિડીયો જોતા હશો તો ઓબ્વિયસલી ધોરણ કહેવાની જરૂર નથી. હવે આપણે સંભાવના કરીને એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 14, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બરોબર, સંભાવના છે ને સૌ સહેલું ચેપ્ટર છે. આમ જોવા જઈએ તો આમ કહી શકાય લખોટી રમવા જેટલું સહેલું ચેપ્ટર છે. બરોબર, એના સિવાય જે સંભાવના છે અને આંકડાશાસ્ત્ર છે એ બંને ચેપ્ટર ના થઈને છે ને ટોટલ 30 માર્ક્સ છે. સંભાવના 14 માર્ક્સ નું છે ને 16 માર્ક્સ નું આંકડાશાસ્ત્ર છે તમારું. તો આ બે ચેપ્ટર છે તમારા ધોરણ 10 માટે બહુ વધારે મહત્વપૂર્ણ ચેપ્ટર છે. તો એના ઉપર વધારે ધ્યાન દેજો. અને સંભાવનાના માર્ક્સ તો રોકડા જ છે, તમને આવી જ જવા જોઈએ. બરોબર, સંભાવનાના માર્ક્સ જવા જ ના જોઈએ, કેમ કે એમાં ફેરવીને પણ બહુ વધારે પૂછતા નથી હોતા. જનરલી ક્યારેક ક્યારેક મજા આવે તો પૂછી લેતા હોય છે, એ લોકોની મરજી, કઈ આપણે તો કરી ના શકીએ. ઠીક છે, તો હવે આપણે ઉદાહરણ છે ત્યાંથી શરૂઆત કરીએ, પહેલા દાખલાની. બરોબર, આની અંદર પોસિબલ હશે ને તો આખું એક જ વિડીયો ની અંદર બધું આપણે કમ્પ્લીટ કરી દેશું. બરોબર, હવે હા, એના સિવાય સ્ટાર્ટ કરીને એના પહેલા એક મહત્વપૂર્ણ તમને સૂચના આપી દઉં. એવું થઈ શકે કે તમને આખું વિડીયો ના જોવો હોય. બરોબર, કેમ કે હોઈ શકે તમને ટ્યુશનમાં કે સ્કૂલમાં કરાવ્યા હોય. બરોબર, કરાવ્યા જશે, ઓબ્વિયસ છે, તમે સારી જગ્યાએ ટ્યુશન કે સ્કૂલ જતા હશો તો એવું થઈ શકે તમને આખા વિડીયોની જરૂર ના હોય. તમને એવું હોય કે મને ઉદાહરણ 9 માં પ્રોબ્લેમ છે ખાલી, અથવા તો સ્વાધ્યાયના કોઈ દાખલા નંબર 5 માં, 7 માં, 10 માં, 15 માં કે એમાં કોઈમાં સમસ્યા છે, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જાશો ને ત્યાં તમને ટાઈમ સ્ટેમ્પ આપેલું હશે. ત્યાં છે ને કે લખેલું હશે ઉદાહરણ નંબર 1 છે, ઉદાહરણ નંબર 2 છે, તે લાઈનમાં બધું લખેલું હશે. અને સ્વાધ્યાયમાં પણ લખેલું હશે અને એની આગળ ટાઈમ લખેલું હશે. તો ત્યાં તમે ટાઈમ ઉપર ક્લિક કરશો ને એટલે તમે ડાયરેક્ટ એ ઉદાહરણમાં પહોંચી જશો. તમને આખો વિડીયો જોવાની જરૂર નથી, તો તમારો સમય બચી જશે. બરોબર, જે મારે કહેવાનું હતું આપણે કહી દીધું. હવે આપણે સંભાવનાથી સ્ટાર્ટ કરી. સરસ મજાનું નોટબુક, બોલપેન અને મગજ 3 વસ્તુ સાથે લઈ લો. બરોબર, અને મારી સાથે દાખલા ગણતા જાજો તો વધારે મજા આવશે. હવે ખાલી વિડીયો જોયા રાખશો તો કાંઈ નહીં થાય. બરોબર, હવે આપણે જો માની લો કે કોઈ લગ્ન વગેરેમાં ગયા હોઈએ અને એમને ખાલી આમ બેઠા હોઈએ તો મજા નહીં આવે. બધામાં પાર્ટિસિપેટ, હલ્દીની રસમ છે કે જે ફેરા વગેરે ફરતા ત્યારે ફૂલ વગેરે નાખવાની જે બધી હોય, મને બહુ ખબર નથી, હું લગ્નમાં બહુ ઓછો જાઉં છું. બરોબર, જે પણ બધી રસમ વગેરે હોય, અગર તમે મહિલા છો તો મહેંદી વગેરેની રસમ છે, પાર્ટિસિપેટ કરશો ને તો વધારે મજા આવશે. હવે તમે ખાલી એને જોયા રાખશો તો એટલી બધી મજા નહીં આવે, સિવાય કે તમે બહુ ઓલા ઇન્ટ્રોવર્ટ ટાઈપના હશો. બરોબર, ઇન્ટ્રોવર્ટ ને ગુજરાતીમાં અંતર્મુખી કહેવાય, કે જે બહુ શાંત રહેતા હોય, કે એ પ્રકારના હોય તો વાત અલગ છે. બાકી તો મોસ્ટ ઓફ લોકોને અગર ત્યાં ગયા હોય અથવા તમે ફ્રેન્ડ્સ વગેરે સાથે ફરવા ગયા હો, તમે એકલા પોતાનામાં ખોવાયેલા રહેશો તો એટલી મજા નહીં આવે. લોકો સાથે એન્જોય કરશો તો વધારે મજા આવશે. એવી જ રીતે ધોરણ 10 ની અંદર ગણિતમાં મારા સાથે તમારે દાખલા ગણવાના છે. બરોબર, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર 1 થી. અને સંભાવનામાં કાંઈ સૂત્ર વગેરે છે નહીં. એના સિવાય છે ને કે એક સૂત્ર આવે છે. બરોબર, એ હું થોડી વારમાં તમને કહી દઈશ. એના સિવાય છે ને કે સંભાવનામાં બોર્ડની પરીક્ષામાં હું તમને કહું છું, સ્કૂલની પરીક્ષાનો મને કોઈ આઈડિયા નથી. બોર્ડની પરીક્ષામાં છે ને તમે સૂત્ર લખશો કે નહીં લખો બહુ વધારે ફરક નહીં પડે. સૂત્રના જનરલી માર્ક્સ કપાતા નથી હોતા. પણ હા, તમને તમારું પ્રેઝન્ટેશન વગેરે સારું બતાડવું હોય ને, તમને સારા માર્ક્સ કવર કરવા હોય ને, તો તમે બોર્ડની પરીક્ષામાં પણ હું જે સૂત્ર લખીશ ને એ સૂત્ર તમારે લખવાનું છે. હું એક વખત સાઈડમાં અહીંયા સૂત્ર લખી દઈશ, હરેક વખતે તો હું લખવા નથી જવાનું. બરોબર, કેમ કે પછી બહુ એક દાખલામાં તો હું લખીશ, બાકી બધા હું સાઈડમાં લખી દઈશ. નકર પછી હરેક દાખલામાં આપણે સૂત્ર લખવા જશું, સમય પણ વધારે જશે. સૂત્રમાં કાંઈ છે નહીં, સાવ સિમ્પલ સૂત્ર છે. બરોબર ને, તો તમે બોર્ડની પરીક્ષામાં સૂત્ર નહીં લખો તો ચાલશે, પણ હું સજેસ્ટ કરીશ કે તમે સૂત્ર લખી દેજો તો વધારે સારું લાગશે. બરોબર, કોને? જે પેપર ચેક કરશે એને. તમને લાગે કે ના લાગે એનાથી શું ફરક પડે છે. ઠીક છે, હવે આપણે ઉદાહરણ નંબર 1 છે એની શરૂઆત કરીએ છીએ સરસ મજાની. ચાલો, પેલું ઉદાહરણ છે કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની સંભાવના શોધો. હવે આ સિક્કા વાળા છે ને સરસ મજાના દાખલા છે. સિક્કાને એક વખત ઉછાળવા વાળા દાખલા પણ છે, સિક્કાને 2 વખત ઉછાળવા વાળા પણ દાખલા છે, અને સિક્કાને 3 વખત ઉછાળવા વાળા પણ દાખલા છે. ત્રણેયમાં હું તમને કહી દઉં. બરોબર, પણ આગળ વધી એના પહેલા હું તમને સૂત્ર કહી દઉં. કોઈ પણ વસ્તુની સંભાવના મારે દર્શાવવી હોય ને તો સંભાવનાને આ રીતે દર્શાવાય
પી ઓફ એ, મતલબ અહીંયા કને જે ઘટના હોય ઈ, બરોબર. ધારો કે અહીંયા પેલી ઘટના હોય તો એ લખવાનું, બીજી ઘટના હોય તો બી લખવાનું, ત્રીજી હોય તો સી લખવાનું, લાઈનસર એ થી કરીને ઝેડ સુધી તમે કોઈ પણ નામ આપી શકો છો. તમે કહો કે મને એબીસીડી માંથી નથી લખવું તો એક્સ વાય ઝેડ લખી દો કે પી ક્યુ આર લખી દો કે જે પણ તમારે લખવું હોય, મતલબ કોઈ પણ એક સમય, તો પી ક્યુ આર તમારે જે લખ્યું તમે લખી શકો છો. એવો કોઈ નિયમ નથી. તમે તમારી જે ચોપડી વગેરે છે કે ગાઈડ છે એમાં જોશો તો પી ઓફ ઈ વડે દર્શાવેલું છે, બરાબર. ઈ એટલા માટે કે સંભાવના જે ઘટના છે, ઘટનાને અંગ્રેજીમાં ઇવેન્ટ કહેવામાં આવે, તો ઇવેન્ટ ઉપર ત્યાં ઈ લખેલું હશે. પણ એ બધીની જરૂર નથી. તમે એબીસીડી લાઈનમાં લખશો તો વાંધો નથી. પહેલી ઘટનાની સંભાવના શોધી ત્યારે એ લખવાનું, પછી બી લખવાનું, પછી સી લખવાનું, ડી લખવાનું, ઈ લખવાનું, જેટલી હોય એટલી પ્રમાણે, બરોબર. તો પી ઓફ એ બરાબર ઉપર લખવાનું ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તમે તમારી ચોપડી જોશો ને, પરિણામોની સંખ્યા, તમે તમારી ચોપડી જોશો તો એમાં કંઈક એવું લખેલું હશે કે ઘટના એ થવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો આ સાનુકૂળ શબ્દ ઘણાને યાદ રાખવામાં તકલીફ થતી હોય છે, બરોબર. મારા જેવા થોડા હોય નબળા વિદ્યાર્થી તો તકલીફ થાય થોડી, તો ડાયરેક્ટ તમે આમ પણ લખી શકો છો કે ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે અહીંયા કને ઘટના બી ની આપણે વાત કરતા તો ઘટના બી થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ સી હોય તો સી થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, બરોબર. તો આ એક સૂત્ર છે જે હરેક દાખલામાં આપણે ઉપયોગ કરવાનું છે, બરોબર. તો હવે સૌથી પહેલો દાખલો છે કે સિક્કા છે ને એક વખત ઉછાળવામાં આવે. હવે મારા પાસે કોઈ સિક્કો હશે, બરોબર. તો સિક્કામાં શું હશે? 2 મિનિટ જરાક જોઈ લો, કદાચ મારા પાસે પડ્યો હશે સિક્કો. જસ્ટ અ મિનિટ. ચાલો વાંધો નહીં, મારા પાસે 25 પૈસાનો સિક્કો છે, બરોબર. બીજો કઈ સિક્કો છે નહીં, ત્યારે 25 પૈસાનો છે. જોઈ લો જરાક, દેખાતું હોય તો. આ 25 પૈસાનો છે, પાછળ કઈ ગેંડો આપેલો છે અને 1990 ની સાલનો છે, ઠીક છે. તો અત્યારે જે છે કામ ચલાવી લો, બીજા થોડાક વપરાઈ ગયા છે ચિલ્લર. તો આ સિક્કો છે, બરોબર. હવે સિક્કામાં તમને ખબર જ હશે કે આમ બાજુ જે હોય, જ્યાં નંબર લખેલો હોય એને શું કહેવામાં આવે, બરોબર. એક બાજુ છાપ હોય ને એક બાજુ કાંટો હોય, બરોબર. તો હવે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો છાપ મળવાની સંભાવના. હવે સિક્કાનું એક વખત ઉછાળીશ તો કાં તો મને છાપ મળશે ને કાં તો કાંટો મળશે. બે સંભાવના છે, એક આમ બાજુ છે ને એક આમ બાજુ છે, બે બાજુ છે. એક જ વખત ઉછાળવાનું છે એટલા માટે, બરોબર. તો સિક્કાને એક વખત ઉછાળવાનું છે, એમાં છાપ મળવાની સંભાવના. તો પહેલી વસ્તુ છે છાપ, બરોબર. તો પેલી આપણે જે સંભાવના શોધવાની છે તો અહીંયા લખી દેવાનું ઘટના એ. આ જે છે ને આમાં ચેપ્ટરમાં લખાણ થોડુંક વધારે હશે તો લખાણમાં થોડુંક ધ્યાન આપી દેજો. તો ઘટના એ છે, છાપ મળવાની સંભાવના. તો શું લખવાનું અહીંયા કને? અને હા, એના પહેલા સોરી એક વસ્તુ હજી ભૂલાઈ ગઈ. આ લખીએ ને એના પહેલા કુલ પરિણામ લખી દેવાના હરેક દાખલામાં. કુલ પરિણામોની સંખ્યા, આ વસ્તુ બધામાં આવશે, બધા દાખલામાં મોસ્ટ ઓફમાં આવે જ છે, જેમાં સંભાવના શોધવાની છે. તો સિક્કાનું એક વખત ઉછાળીશ તો કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે, બરોબર. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 2 આવશે. પછી લખવાનું ઘટના એ. પેલી સંભાવના શોધીએ ત્યારે તો શું આવશે? સિક્કાને ઉછાળતા છાપ મળે છે, બરોબર. ઘટના એ માં લખી દેવાનું એ ટપકા કરીને સરસ મજાના ગોલું મોલું ટાઈપના. સિક્કાને ઉછાળતા છાપ મળે છે, બરોબર. છાપ મળે છે પછી અહીંયા શું લખવાનું? તો ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા. હવે એક વખત સિક્કાને ઉછાળીશ તો છાપ કેટલી વખત મળવાની છે? સિક્કામાં છાપ કેટલી વખત હોય? એક જ વખત હશે. તો ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 1. આ બે વસ્તુ બધામાં આવશે કે ઘટના એ બી સી ડી જે હોય એ. તો ઘટના એ સિક્કાને ઉછાળતા છાપ મળે છે, પછી ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા, સિક્કા ઉપર છાપ એક વખત છે એટલે આપણે 1 લખશું. પછી શું લખવાનું? પી ઓફ એ.
ઘટનાને આ રીતે દર્શાવાય, બરોબર, P કૌંસમાં A. એના પછી અહીંયા સૂત્ર લખી દેવાનું સરસ મજાનું, ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઘટના A થવાના પરિણામની સંખ્યા કેટલી છે? 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ કેટલા છે? આ રહ્યા 2. તો આ મળી ગઈ તમારી સંભાવના P of A. અને સરસ મજાનું છે ને કે બોક્સ વગેરે બનાવી દેવાનું પરીક્ષામાં, તો વધારે સારું લાગે. અને હા, એના સિવાય તમને ન ખબર હોય તો કહી દો કે બોર્ડની પરીક્ષામાં છે ને કે બ્લેક બોલ પેન જે છે એ નહીં ચાલે તમારી, બરોબર, બ્લુ બોલ પેન થી જ કરવાનું છે. તમે પેન્સિલ થી કરો તો ચાલે, એટલો ફાલતુનો ટાઈમ હોય તમારા પાસે તો, નકર બોલ પેન થી બોક્સ બનાવી દીધું તો એ ચાલે, પણ બ્લેક બોલ પેન નો ઉપયોગ નથી કરવાનો. બ્લુ બોલ પેન થી જે પણ તમારે ચિત્રામણા કરવા હોય કરવાના છે, બરોબર. હવે પેપર કઈ રીતે લખાય વગેરે છે પછી ક્યારેક આપણે સેપરેટ વિડીયો વાત કરશું. ત્યારે આગળ વધીએ દાખલા તરફ. જલ્દી. ઘટના B. જો સિક્કાને ઉછાળ છાપ મળવાની સંભાવના મળી ગઈ 1/2. એના સિવાય કાંટો મળવાની સંભાવના. તો સિક્કા ઉપર કાંટા કેટલી વખત હશે? બરોબર, કાંટા એટલે આમ ઉગેલા ના હોય, ખબર છે ને, છાપ કાંટો વગેરે આવે સિક્કામાં. તો સિક્કાને ઉછાળતા કાંટો મળે છે. કાંટો મળે છે. જલ્દી. પછી ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા. હવે કાંટો કેટલી વખત હશે? તો એક જ વખત મળશે, બરોબર. પછી શું લખવાનું? બીજી B ઘટના છે તો P of B લખી દેવાનું, બરોબર. પછી આ સૂત્ર લખી દેવાનું, ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, બરોબર. તો ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા 1 છે, છેદમાં શું આવશે? કુલ પરિણામ. કુલ પરિણામ શું છે? 2 છે, બરોબર. તો P of B બરાબર 1/2. બસ થઈ ગયું. આ જ આપણો દાખલો છે, ઉદાહરણ નંબર 1. હવે છે ને એના સિવાય બીજી એક એક્સ્ટ્રા વસ્તુ તમને કહી દઉં આ ચેપ્ટર માટે, કે ઘણી વખત હોય છે કે ખબર ના પડે તો 1 માર્ક્સમાં પૂછા કરી શકે કે સિક્કાને 1 વખત ઉછાળતા પરિણામની સંખ્યા ખાલી જગ્યા છે, 2 વખત ઉછાળતા, 3 વખત ઉછાળતા કે 4 વખત ઉછાળતા. તો સિક્કા માટે શું કરવાનું? ધારો કે એમ કે ને સિક્કાને 1 વખત ઉછાળવાનો છે તો 2/1 લખી દેવાની, તો કુલ પરિણામ 2 મળે. 2/1 એટલે હવે સિક્કાને 2 વખત ઉછાળવાનું કે તો 2/2 આવે. 2 ગુણ્યા 2, 2 દુ 4 થશે. સિક્કાને 3 વખત ઉછાળે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. તો સિક્કાને 3 વખત ઉછાળવાનું કે ટોટલ 8 પરિણામ મળે. કયા કયા મળે એ આપણે જ્યારે એનો દાખલો આવશે ને ત્યારે આપણે જોશું. પણ 1 માર્ક્સમાં એમ પૂછા કરી શકે કે સિક્કાને 4 વખત ઉછાળવાનો છે તો પરિણામની સંખ્યા કેટલી મળે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, બરોબર. તો પરિણામ આ રીતે નક્કી થાય. 2 વખત ઉછાળીશ તો 4 પરિણામ મળશે. એ આપણે કયા કયા મળશે દાખલો જ્યારે આપણે કરશું ત્યારે જોશું. તો તમારું 1 માર્ક્સમાં આ પ્રકારનું પણ પૂછા કરી શકે છે, બરોબર. તો ઉદાહરણ 1 સમજાઈ ગયું હશે, આશા રાખું છું. આ જ રીતે આપણે બધા દાખલા કરવાના છે, બરોબર. હવે આપણે સરસ મજાના ઉદાહરણ નંબર 2 છે એના તરફ આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર 2 માં જો શું કહે છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા, વાહ કેવું નામ છે, કૃતિકા. આ તો લોકો સાવ સરળ નામ રાખે તો વધારે મજા આવે, ચંગુ મંગુ ટાઈપના, પણ અહીંયા કને કૃતિકા રાખેલું છે, બરોબર, વાંધો નહીં. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. હવે પ્રશ્ન થાય કે યાદચ્છિક નો મતલબ શું થશે? છીક ખાઈને યાદ કરો એવું કઈ એનો મતલબ થતો હશે કે શું? તો ના, યાદચ્છિક એટલે એવું કઈ ન થાય. યાદચ્છિક નો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ છે ને હું ઉપાડીશ પણ મને ખબર નથી, ઉપાડીશ મતલબ કે લઈશ પણ મને ખબર નથી કે શું છે, મને નથી ખબર અને હું એ વસ્તુને પસંદ કરું છું આંખ બંધ કરીને, બરોબર. તો એને કહેવાય યાદચ્છિક રીતે. આ અરેન્જ મેરેજ ટાઈપનું થઈ ગયું. અરેન્જ મેરેજમાં ખબર નથી કે સામેનું પાત્ર કેવું હશે, બરોબર, કેમ કે જનરલી અરેન્જ મેરેજમાં ના ખબર હોય, કેમ કે જનરલી રિવાજ કેવો હોય કે અરેન્જ મેરેજમાં 5-10 મિનિટ વાતચીત વગેરે કરીને પછી વ્યક્તિને પસંદ કરવાનું હોય છે, બરોબર. જનરલી હવે તો થોડોક સમય ચેન્જ થઈ ગયો છે કે એમાં મતલબ કે જે બંને પાત્ર હોય તો એ વાતચીત વગેરે કરે, 2-3 મહિના પછી સગાઈ વગેરે થાય, પછી લગ્ન થાય, એવું જ છે. પણ ઘણી બધી જગ્યાએ એવું થાય કે મને ન ખબર હોય, બરોબર. ચલો આગળ વધીએ. આપણે લગ્ન અત્યારે નથી કરવાના, લગ્ન પછી કરી લેજો. તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય. એની સંભાવના શોધવાની છે. પીળો, ભૂરો અને લાલ, બરોબર. સૌથી પહેલા શું કરવાનું હતું આપણને? બોલો જલ્દી, હાલો. કુલ પરિણામની સંખ્યા.
લખી દો. હાલો, સરસ મજાનું. કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા. તો હવે લાલ, ભૂરો અને પીળો એમ કેટલા દડા છે? જો અહીંયા કને 3 દડા છે. 3 છે, કુલ પરિણામની સંખ્યા આવશે 3. બરોબર. પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય, ભૂરો હોય. બરોબર. તમે આમાં જોશો ને અહીંયા આવી રીતે આઈ કરીને લખેલું હશે. આઈ પછી આ ડબલ આઈ હશે ને, આ ટ્રિપલ આઈ હશે. રોમન આંકડા લખેલા છે. હવે લોકોને મને એ ક્યારેક સમજમાં નથી આવતો, આપણા સરકારને ખબર નહીં અંગ્રેજી કે ગુજરાતી આંકડા શું કામ લખવામાં પ્રોબ્લેમ થાય છે. નકર સિમ્પલ એ લોકો એ લખી શકે છે, પણ રોમન આંકડા લખેલા છે. વાંધો નહીં, જેમ આપેલું છે આપણે ગુજરાતીમાં જ લખીએ. બરોબર, સોરી, અંગ્રેજીમાં લખીએ, ગુજરાતી નથી. હવે સૌથી પહેલા શું કરવાનું? ઘટના એ લખી દેવાની. અહીંયા પહેલો નંબર છે એને આપણે ઘટના એ કહી દઈએ. તો ઘટના એમાં શું હશે? પીળો હોય. પસંદ કરેલ દડો પીળો હોય. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. તમે તમારી રીતે કઈ અલગ શબ્દ લખવો હોય તો જ લખી શકો છો, પણ ગુજરાતીમાં જે સારું લાગે એ લખી દેવાનું. પસંદ કરેલ દડો પીળો છે, હોયની જગ્યાએ છે. બરોબર, ઘટના એ માં છે લખવાનું. હવે ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 1. તો ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા. તો જો અહીંયા કને લાલ પીળા દડા કેટલા છે? તો પીળાની આગળ કોઈ આંકડો નથી લખેલો. આંકડો નથી લખેલો નો મતલબ શું? એક જ દડો છે પીળો. તો ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા 1. કાંઈ ન હોય તો 1 માની લેવાનું. બરોબર ને? તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા થઈ ગઈ. પછી આવશે P of A. સૂત્ર અહીંયા કને તમારા માટે મેં લખી નાખ્યું છે, હર વખતે હું નહીં લખું એટલા માટે. તો ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા. તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી? જલ્દી બોલો બાળકો. કેટલા છે? 1/3. તો P of A બરાબર 1/3. સિમ્પલ. હવે પીળો હોય એના પછી આગળ વધીએ લાલ. તો ઘટના B લખી દઉં. ઘટના B કહી દઉં એને. તો પસંદ કરેલ દડો લાલ છે. જલ્દી. ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના B થવાના પરિણામની સંખ્યા કેટલી આવશે? બોલો. તો પીળા દડા, સોરી કયો હતો? લાલ. હા, લાલ દડા કેટલા છે? 1 છે. તો 1 લખી દેવાનું. પછી P of B સૂત્ર લખી દેવાનું. ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા છે કુલ પરિણામની સંખ્યા. તો B થવા માટેના પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામ 3. તો P of B બરાબર 1/3. પછી ત્રીજી ઘટના છે ઘટના C. તો પસંદ કરેલ દડો ત્રીજા નંબર ઉપર શું છે? જો અહીંયા કને ભૂરીઓ એ ભૂરો. હાય ભૂરિયા, કેમ છો? પસંદ કરેલ દડો ભૂરો છે. હવે ઘટના C થવા માટેના પરિણામની સંખ્યા. ઘટના C થવા માટેના પરિણામોની સંખ્યા. તો ઘટના C થવા માટેના પરિણામની સંખ્યા. ભૂરા દડા કેટલા છે? 1 જ છે. તો 1 આવશે. અને P of C બરાબર 1/. આયરું જો ઘટના C થવા માટેના પરિણામની સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના C થવાના પરિણામની સંખ્યા 1 છે એમાં કુલ પરિણામ કેટલા છે? 3. બસ થઈ ગયું. સિમ્પલ જ છે. બરોબર. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એક સંભાવના 1 માર્ક્સ ગણી લેવાનો એક સંભાવના માટે. અગર 4 માર્ક્સ હશે તો 4 સંભાવના જનરલી પૂછાતી હોય છે. 3 સંભાવના હોય તો 3 માર્ક્સમાં પૂછાતી હોય. 2 સંભાવના 2 માર્ક્સમાં પૂછાતી હોય. 1 સંભાવના 1 માર્ક્સ હોય. બરોબર. તો આ રીતે તમારું પૂછાતું હોય છે. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 2. આઈ હોપ તમને ખબર પડી જ ગઈ હશે. બરોબર. ના ખબર પડવા જેવું છે નહીં. હા, લખાણ થોડુંક વધારે છે. લખાણ તમે યાદ રાખજો કે કોનામાં કઈ રીતે શું લખવાનું છે. આમ તો તમને ગુજરાતી ભાષા આવડતી હશે બહુ જ સમસ્યા નહીં થાય. ગુજરાતીમાં એક્સપર્ટ હશો ને, ગુજરાતી એટલે તમારી જે ગુજરાતી લખવામાં એમ નિબંધ વગેરે લખવામાં કે ગપ્પા વગેરે મારવામાં તમે વધારે એક્સપર્ટ હશો તો આમાં સમસ્યા બહુ વધારે નહીં થાય. સિમ્પલ છે. બરોબર. કહેવા માટે ગણિત છે પણ ગણિતની અંદર ગુજરાતી. ઠીક છે. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 3 ની. સરસ મજાનું ઉદાહરણ છે. જો શું કે છે? ધારો કે આપણે પાસાને એક વખત ફેંકીએ છીએ. બરોબર. આમાં પાસો છે, સિક્કો નથી. તો 2 ના લખી નાખતા કુલ પરિણામ.
પાસામાં કેટલા આંકડા હોય અત્યારે મારો છે નહીં, નકર તમને બતાડત, પણ પાસાવાળી ગેમ વગેરે લુડો છે, સાપ સીડી છે, આ બધી ગેમ તમે રમી જશો. ન રમી હોય તો પછી રહેવા દેજો, તમે બાળપણ એન્જોય જ નથી કર્યું. ફોનમાં તો ફોનમાં રમી તો હશે જ એવું માની લઉં છું, બરોબર. તો પાસાને એક વખત ફેંકીએ છીએ, પાસાનું એક વખત ફેંકીશ તો કુલ પરિણામ કેટલા આવશે? તો પાસા ઉપર કેટલા આંકડા હોય? 1 થી કરીને 6 સુધી હોય, બરોબર. અહીંયા લખી નાખું છું 1 2 3 4 5 અને 6 આંકડા હોય ટોટલ, બરોબર. પાસા ઉપર મતલબ ટપકા કરેલા હોય. તો પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના, પૃષ્ઠ એટલે કે ઉપર જે આપેલું ને જેના ઉપર ટપકા કરેલા એને પૃષ્ઠ કહેવાય. તો 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર. તો પહેલા તો કુલ પરિણામ લખી નાખું. તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 6. હવે 4 કરતા મોટી સંખ્યા, હવે આની અંદર તમે જો 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ છે? તો જો એક તો આ 5 છે અને એક આ 6 છે, બે સંખ્યા છે ટોટલ કે જે 4 કરતા મોટી છે, બરોબર. તો અહીંયા કને લખીએ ઘટના A, નામ આપી દઉં એને, પેલું નંબર કહી દઉં આને, સોરી પહેલો નંબર, પહેલું ના આવે વાંધો નહીં. ઘટના A એમાં શું આવશે? તો પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર, પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે છે, બરાબર. તો 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ છે? 5 અને 6, ટોટલ કેટલી સંખ્યા થઈ? બે સંખ્યા થઈ. અહીંયા 5 6 એવી રીતે ના લખી દેતા હો, 5 અને 6 બે સંખ્યા છે, સંખ્યા લખવાની છે. તો ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 2 આવશે, 5 અને 6. પછી P of A સૂત્ર લખી નાખજો, સરસ મજાનું આવ્યું. ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા છે એમાં કુલ પરિણામોની સંખ્યા, બરાબર. પછી ઘટના A થવાના પરિણામની સંખ્યા કેટલી છે? 2 છેદમાં કુલ પરિણામ 6. હવે જો અહીંયા કને ઉડે છે તો ઉડાડી દો, શું વાંધો છે? 2 તેરી 6, બરાબર. જો ઉપર હવે કાંઈ નથી, 2 તરી 6 થી ઉડશે, બરોબર. એમ ખબર ના પડે ને કામ લખી દેવાનું, ઘણી વખત અમુકને ખબર ના પડતી હોય. તો 6 કયા ઘડિયામાં આવે? 2 ના ઘડિયામાં, 2 તરી 6 થાય, 2 ઉડી ગયા. બે રીતે તમારે કરવું, ડાયરેક્ટ ઉડાડવું, ડાયરેક્ટ ઉડાડી દેજો. એમ ના ખબર પડી તો ઘડિયામાં લખી દેવાનું, બરાબર. એટલે ઉપર કાંઈ નથી, કાંઈ ના હોય તો 1 છેદમાં 3. ઘણા બધા બાળકો અહીંયા ભૂલ કરતા હોય કે ડાયરેક્ટ 3 લખી દે, ડાયરેક્ટ 3 ના લખાય, પોતાના ઘરના નિયમ ના ચાલે. પછી ખબર હે વેકેશન હતું, મામાના ઘરે ગયા હતા, પણ હવે પાછા આવી ગયા મામાના ઘરેથી, તો 1/3 આવશે. પછી નંબર 2 ઘટના B. બીજી ઘટનામાં શું છે? 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના. અહીંયા જો K છે, K શું K છે એ જોવો જરા. 4K એટલે 4 ની ગણતરી કરવાની છે, આમાં ભૂલ ના કરતા. 4 કે 4 થી નાની એટલે 4 ની ગણતરી કરવાની છે, એટલે 4 આવશે, એનાથી નાનકડી 3 2 અને 1. કુલ પરિણામ કેટલા થયા? 4 થયા, બરાબર. ચાચા ચૌધરી અમારા ટાઈમે આવતી, તમને તો કદાચ નહીં ખબર હોય. ચાચા ચૌધરી કોઈએ જોયું હોય તો નામ સાંભળે તો કમેન્ટ કરી દેજો. મસ્ત હતું, કાર્ટૂન ટાઈપનું હતું અને એની સિરિયલ પણ આવતી. 4 કે 4 થી નાની સંખ્યા મળે છે. હા સોરી, અહીંયા કને ઉપર હજી લખવાનું થશે, પાસાના ઉપરના પૃષ્ઠ પર લખતા ભૂલી ગયો છું, જરા એડજસ્ટ કરી લેજો. આખે આખું આમ લખવાનું કે પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કે 4 થી નાની સંખ્યા મળે છે, પછી આગળ વધવાનું. ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા કેટલી છે ટોટલ? જો 4. તો P of B, સોરી B આવશે. તો P of B 4, ઘટના A થવા માટે, સોરી ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા. તો 4/6. હવે 4 છે, કયા ઘડિયામાં આવશે? 2 દુ 4 થશે અને 6 છે, 2 તરી 6 થશે, તો 2 ઉડી જશે. ઉપર શું વધ્યું? 2, નીચે શું વધ્યું? 3. તો P of B બરાબર આપણને મળશે 2/3, બરોબર. આ થઈ ગઈ તમારી
સંભાવના ઉદાહરણ નંબર 3. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. ઉદાહરણ નંબર 4 માં જો શું કહે છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી, થોકડી એટલે બાટ પણ ઘણા લોકો કહેતા હોય, મતલબ રૂમાલની ગાંઠડી જે હોય ને એને બાટ પણ કહેવાય અને થોકડી પણ કહેવાય, જે તમારી જે ઓલા જિલ્લામાં જેનો ઉપયોગ થતો હોય, રાજ્ય તો થોડી નહીં આવે, સોરી રાજ્ય નહીં, જિલ્લો, અલગ અલગ જિલ્લામાં અલગ અલગ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય, એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. પત્તા તો તમે રમ્યા જ હશે, બરોબર, બાળપણ વગેરેમાં, અત્યારે પણ રમતા જશો. બાળપણ જ કહેવાય, હજી પણ 10માં છો તમે, બરોબર. હું થોડોક મોટો થઈ ગયો છું, પણ તમે તો હજી બાળકો જ છો. તો ટોટલ 52 પત્તા છે, બરોબર. મેં પણ ઘણા રમ્યા છે પત્તા, સિમ્પલ પત્તાઓ, બીજી જગ્યા ના લે જતા. પછી એ પ્રકારના પત્તા મેં નથી રમ્યા જે 7મ 8મ ઉપર રમવામાં આવતા હોય છે. એકદમ શરીફ વ્યક્તિ છું બરોબર. તો ટોટલ 52 પત્તા છે, એટલે કુલ પરિણામોની સંખ્યા પેલા લખી નાખીએ. કુલ પરિણામોની સંખ્યા બરાબર 52, બરાબર. અને જો ન રમ્યા હો પત્તા વગેરે તો પત્તા વાળા દાખલા IMP છે, તો યાદ રાખી લેજો કે કેટલા પત્તા હોય, શું હોય, કેટલી રાણી હોય, કેટલા ગુલ્લા હોય, કેટલા એકા હોય, શું હોય, બરોબર. એ બધું જોઈ લેજો. તો હવે એકો હોયની સંભાવના શોધવાની છે. સૌથી પહેલા લખી નાખીએ આપણે સરસ મજાની ઘટના એ. તો શું છે, ખેંચેલું પત્તું એકો હોય, તો ખેંચેલું પત્તું એકો હોયની છે આવશે, બરોબર. સોરી, ખેંચેલું પત્તું એકો છે. હાલો, તો ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા, ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા. તો જો ટોટલ 52 પત્તા હોય, એમાં એકા કેટલા હોય? ટોટલ 4 એકા હોય. ન ખબર હોય ને તો યાદ રાખી લેજો, વાંધો નહીં. તો 4 એકા હોય ટોટલ, તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા 4 આવશે. અને P of A, પછી સૂત્ર લખી દેજો, ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા. તો P of A બરાબર 4 અને છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? 52 આવશે. 4 અને 52 છે, બરોબર. આ જે પત્તા વાળા દાખલા છે એના માટે 13 એકાનો પાડો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે, કેમ કે 13 સાથે ઘણી વખત ઉડશે. જેમ કે જો 13 ચોક 52 થાય, 4 ને એમ રાખીએ અને 52 છે તો એ 13 ના ઘડિયામાં આવે, 13 ચોક 52 થાય. 4 4 ઉડી ગયા. તમારે અહીંયા દર્શાવ્યો ગણતરી તો પણ દર્શાવી શકો, 13 ચોક 52 થી ઉડી ગયા, બરોબર. 4 4 એટલે ઉપર હવે કાંઈ નથી, તો 1/13 થઈ ગયો. હવે બીજી આપણે સંભાવના શોધવાની છે કે એકો ન હોય, બરોબર. એકો ન હોય એટલે કોઈ પણ પત્તું હોઈ શકે, પણ એ પત્તું એકો નથી. તો ખેંચેલું પત્તું એકો નથી, બરોબર. તો જ્યારે પણ આ ન હોય ને, આ ખાસ કરીને ધ્યાન રાખજો, ઘણા બધા બાળકો છે ને ન શબ્દને જોતા નથી. તો ન શબ્દને બરોબર જોઈ લેજો, નકર તમને માર્ક્સ નહીં આપે, અને માર્ક્સ નહીં આપે તો 0 માર્ક્સ મળશે, બરોબર. મળશે પણ 0 મળશે. માઇનસની કોઈ નિયમ આવ્યો નથી, નકર માઇનસમાં તમને આપી દે માર્ક્સ. પણ ન શબ્દને ખાસ કરીને જોજો બરકું, બરોબર. તો હવે આપણે આગળ વધી. ખેંચેલું પત્તું એકો નથી, સોરી નોર્મલ લેંગ્વેજમાં આવી જાઓ. ખેંચેલું પત્તું એકો નથી, તો ટોટલ 52 પત્તા છે, બરોબર. એમાંથી 4 પત્તા તો એકા છે, તો બાકીના વધ્યા કેટલા આવે? 52 માંથી 4 જાય તો કેટલા થાય? જલ્દી બોલો. 48, બરોબર. 52 માંથી 4 જાય તો ઘટના બી થવા માટેના પરિણામોની સંખ્યા 52 માંથી 4 જાય, અહીંયા કન તમારે ગણતરી દર્શાવી તો ભલે, ન દર્શાવી તો વાંધો નથી, 48 આવશે, બરોબર. પછી P of B, બરોબર. તો ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા છે, એમાં કુલ પરિણામની સંખ્યા સૂત્ર લખી નાખજો, 48/52. હવે જો 12 અને 13 નો પાડો મહત્વપૂર્ણ છે. અહીંયા કને જો 48 છે, 12 ચોક 48 થાય, અને અહીંયા કને 52 છે, 13 ચોક 52 થશે, બરોબર. 13 ચોક 52, તો 4 4 ઉડી જશે, વધશે કેટલા? 12/13. તો આ તમારું થઈ ગયું બે સંભાવનાઓ, બરોબર. ઉદાહરણ નંબર 4. હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ.
ઉદાહરણ નંબર 5 માં શું કીધું છે? થોડોક અલગ દાખલો છે, આપણે અત્યાર સુધી કર્યા ને એનાથી પણ સહેલો દાખલો છે. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. બરોબર, બે ખેલાડીઓ છે ટેનિસ મેચ રમે છે, સરસ મજાનો. સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 છે, તો રેશમા મેચ જીતે એની સંભાવના કેટલી? બરોબર, તો હવે જો એક વસ્તુ આના માટે ધ્યાન રાખજો કે સંભાવના જે હશે ને એ સંભાવનાનો સરવાળો હંમેશા 1 થતો હશે. તમે આપણે ઉદાહરણ નંબર 1 ગણ્યો, એમાં આપણે બે સંભાવના લીધી હતી, બે નો સરવાળો કરજો તમને 1 મળશે. એવી રીતે ઉદાહરણ નંબર 2 કર્યું તો એમાં તમે 3 નો સરવાળો કરજો તમને જવાબ 1 મળશે. બરોબર, તો સંભાવનાનો સરવાળો છે ને એ હંમેશા 1 મળે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા કરીને સંગીતા રેશમા ટેનિસ મેચ રમે છે, સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62 છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ, બરોબર, કે સંગીતા મેચ જીતે ને એની સંભાવના P of A છે. ધારો કે તમારે મજા આવી ધારી શકો છો, એમાં કાંઈ નથી. સંગીતા મેચ જીતે તેની સંભાવના P of A અને રેશમા મેચ જીતે, અહીંયા આગળ હું 2 ટપકા કરી દઉં છું એટલે મહેનત કોણ કરે? બરોબર, સમજી લેજો તમે તમારે. સંગીતા મેચ જીતે એની સંભાવના આપણે ધારી લઈએ P of B. હવે કઈ સંભાવના આપણને આપી છે? તો સંગીતા મેચ જીતે ને એની સંભાવના આપી છે P of A કેટલા આપ્યા છે? 0.62 અને P of B આપણે શોધવાના છે. બરોબર, તો ધ્યાન રાખજો કે સંભાવના હશે, બે સંભાવના છે એનો સરવાળો કેટલો હશે? 1 હશે. હમણાં થોડીક વાર પહેલા જ કીધું P of A વત્તા P of B બરાબર 1. બરોબર, હવે એમાં P of A મને આપી દીધું છે 0.62, તો 0.62 વત્તા P of B બરાબર 1 માટે P of B બરાબર, હવે 0.62 છે, ઓમ બાજુ જશે તો અહીંયા માઇનસ માં આવી જશે, પ્લસ છે આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ છે, ઓમ બાજુ જશે તો માઇનસ માં થઈ જશે. તો P of B બરાબર, હવે જો ઘણા બધા લોકોને છે ને કે આનામાં બાદબાકી જે પોઈન્ટ વાળી હોય તેમાં સમસ્યા થતી હોય છે. આમ તો આવડતી હોય તો સારું છે, પણ ના આવડતું તો આની બીજી પણ એક રીત છે, ખાલી આ ચેપ્ટરમાં જ લાગુ પડે છે, બધા ચેપ્ટરમાં લાગુ નહીં પડે. એકમાંથી માઇનસ કરવાનું હોય ને ત્યારે લાગુ પડે. જો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે. જો 2 આંકડા હોય તો 100 લઈ લેવાના, એક આંકડો હોય તો 10 લેવાનું અને 3 આંકડા હોય તો 1000 લઈ લેવાનું. બરોબર, જેટલા પોઈન્ટ પછી આંકડા હોય એટલી આપણે એક પછી 0 વાળી સંખ્યા લઈ લેવાની. તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, આપણે 100 લેશું તો 100 માંથી 62 જાય તો કેટલા વધે? 100 માંથી 62 જાય તો 38 થશે. 38. હવે 2 આંકડા છે, એના પહેલા અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ કરી દો. હવે આગળ કોઈ સંખ્યા દેખાય છે તમને? आगे देखो, आगे कुछ दिख रहा है तुमको? नहीं दिख रहा ना, 0 लिख दो. ठीक है, ये 0 लिख देना वरना एग्जाम में 0 मिलेगा. तो થઈ ગયું 0.38. હજી એકવાર કહી દો, ના ખબર પડી હોય તો તમને સીધી અને સાદી ભાષામાં કે 100 માં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 લઈ લેવાના, 100 માંથી 62 માઈનસ કરો તમને 38 મળશે. પોઈન્ટ પછી જો 2 આંકડા છે, અહીંયા પણ 2 આંકડા છે, 2 આંકડાની પહેલા અહીંયા પોઈન્ટ મૂકી દો, પોઈન્ટ આગળની કોઈ સંખ્યા નથી, કાંઈ નથી એટલે આપણે 0 મૂકી દેવાના. સહેલો જ દાખલો છે. બરોબર, હવે આપણે ઉદાહરણ નંબર 6 છે એની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 6 માં શું કહે છે? સવિતા અને હમીદા બંને મિત્રો છે. બરોબર, હું તો મિત્રાણી લખું છું, વાંધો નહીં, મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? અને લીપ વર્ષને અવગણવું. લીપ વર્ષ ના ખબર હોય તો તમને કહી દો, લીપ વર્ષ કોને કહેવાય? કે જેમાં 29 ફેબ્રુઆરી આવતી હોય, 4 વર્ષમાં એકવાર આવે, તમને ખબર છે. એક બધો ઓમાં આવે છે TM કેસમાં પોપટલાલનો જન્મદિવસ આઈ થિંક 29 ફેબ્રુઆરી ના છે, એવું કંઈક એપિસોડ એક આવે છે, મને એક્ઝેક્ટ યાદ નથી આવતું અત્યારે. તો એ પોપટલાલને યાદ કરી લે જરા, લીપ વર્ષ આવે ને ત્યારે 29 ફેબ્રુઆરી વાળો દિવસ આવે ને ત્યારે લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષને અવગણવું, લીપ વર્ષની ગણતરી નથી કરવાની. બરોબર, લીપ વર્ષ સિવાયનું છે કે 29 ફેબ્રુઆરી નથી આવતી. એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365 હોય. બરોબર, જો લીપ વર્ષ અહીંયા કાંઈ ના લખેલું હોય તો લીપ વર્ષની ગણતરી કરી દેવાની, 366 દિવસ લેવાના. બરોબર, લીપ વર્ષ ના લેવાનું કીધું હોય તો 365 લેવાના. સવિતા અને હમીદા બંને મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, જન્મદિવસ એક જ હોય. હવે આ સમજવા માટે છે ને આપણે એક કામ કરીએ, પેલા છે ને આ સંભાવના શોધું છું, જન્મદિવસ એક જ છે. બરોબર, ઈ વાળું તમને સમજાઈ જશે ને તો ઉપર વાળું તમને આરામથી સમજાઈ જશે. તો પેલા હું છે ને ઈ લખું છું. પેલા તો કુલ પરિણામની સંખ્યા તો લખવાની છે, જલ્દી જલ્દી લખી લો. કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી આવશે? 365.
બરોબર. હવે જન્મ દિવસ એક જ છે, બરોબર. તો ઘટના એ લખી નાખું. અહીંયા નંબર 2 છે એ પેલા હું શોધું છું, તો બીજા નંબરનું પેલા લખું છું. ઘટના એ કે બંનેના જન્મ દિવસ એક જ છે, બરોબર. બંનેના જન્મ દિવસ એક જ છે. તો ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા આવશે. થવા માટેના પરિણામોની સંખ્યા જલ્દી બોલો કેટલી આવશે? ચાલો, જન્મ દિવસ એક જ છે. હવે વર્ષમાં કેટલી વખત થઈ શકે કે બંનેના જન્મ દિવસ એક જ હોય? બરોબર. હવે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે બે લઈ લઈએ કે ગોગી અને ગોલી કરીને બે વ્યક્તિ છે. ગોગી ગોલી આ બે વ્યક્તિ છે. માની લો કે આનો જે જન્મ દિવસ છે ને 25 માર્ચ ના આવે છે, બરોબર. તો બંનેના જન્મ દિવસ એક જ હોય એનો મતલબ શું થશે કે અગર આનો જન્મ દિવસ 25 માર્ચ ના હશે તો આનો જન્મ દિવસ પણ 25 માર્ચ ના હોવાનો છે, બરોબર. તો 25 માર્ચ છે એ વર્ષમાં કેટલી વખત આવે? 10-15 વખત આવે? આવે? ન આવે. એક જ વખત આવે 25 માર્ચ. તો બંનેના જન્મ દિવસ એક જ હોયની સંભાવના તો શું આવે? મતલબ એ થવા માટેના પરિણામની સંખ્યા 1 આવે, બરોબર. થઈ ગયું. હવે P of A, P of A ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા છે એમાં કુલ પરિણામની સંખ્યા. તો ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા 1 છે, એમાં કુલ પરિણામ કેટલા છે જોવો જલ્દી, 365. તો આ થઈ ગઈ P of A. હવે નંબર 1 શોધીએ, બરાબર. ઘટના B. એમાં તમે આડાવડા નામ આપો તો ચાલે, એમાં કાંઈ ના હોય, બરોબર. એ તો ચાલ્યા રાખે, જીવન છે. જન્મ દિવસ જુદા જુદા હોય તો બંનેના જન્મ દિવસ જુદા જુદા છે. ના જન્મ દિવસ જુદા જુદા છે. તો ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા, ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા બરાબર. હવે તમે મને એક વાત કહો, બંનેના જન્મ દિવસ એક જ છે તો એ તો એક જ વખત શક્ય છે ને? એના સિવાય કોઈ પણ દિવસ હશે ત્યારે બંનેના જન્મ દિવસ અલગ અલગ જ હોવાના છે. માની લઈએ કે આનો જન્મ દિવસ 25 માર્ચ છે તો 25 માર્ચ ને આપણે કાઢી નાખીએ આખા વર્ષમાંથી એક દિવસને, તો ટોટલ 365 માંથી એક દિવસ મેં કાઢી નાખ્યો. એક છે એટલા માટે એક કાઢી નાખવાનો, એક છે એટલા માટે એક કાઢી નાખવાનો, એક છે એટલા માટે એક કાઢી નાખવાનો. તો 365 માંથી એક જાય તો કેટલા વધે? 364 થાય. તો ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા આવશે 364, બરોબર. કેમ કે બંનેના જન્મ દિવસ અલગ અલગ છે. તો 25 માર્ચના એકમાં ફિક્સ થઈ ગયું છે, એકની બુકિંગ થઈ ગઈ છે. બાકી પછી કોઈ પણ દિવસે શું ફરક પડે છે? તો 364 આવશે, બરાબર. તો P of B બરાબર ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા 364 છેદમાં કુલ પરિણામની સંખ્યા 365. કઈ ઉઠશે નહીં એટલે મહેનત ના કરતા, બરોબર. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 7 ની, બરોબર. ઉદાહરણ નંબર 7 માં શું કીધું જો, સરસ મજાનું ઉદાહરણ છે ગરમા ગરમ. એક શાળાના ધોરણ X છે ના, ધોરણ 10 રોમન આંકડામાં ધોરણ X લખેલું છે, બરોબર. X એટલે તમે જે સમજો છો વાળો કે વાળી X નહીં, બરોબર. ધોરણ X 10 માં 40 વિદ્યાર્થીઓ છે, ટોટલ 40 વિદ્યાર્થી છે, બરોબર. એમાંથી 25 છોકરી છે અને 15 છોકરા છે. વાહ, અહીંયા કને છોકરાઓની સંખ્યા ઓછી છે, નકર મોસ્ટ ઓફ સ્કૂલમાં છોકરાઓની સંખ્યા વધારે હોતી હોય છે, જેમાં છોકરા છોકરી સાથે હોય એમાં. પછી એમ ના કહેતા કે અમારી સ્કૂલમાં માત્ર છોકરાઓ તો માત્ર છોકરીઓ ભણે છે અને અમારી સ્કૂલમાં વધારે છે, એવી રીતે નહીં. વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. વર્ગ પ્રતિનિધિ એટલે થશે મોનિટર, બરોબર. તો દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. તમોએ અમન અમોની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખી. જોઈ છે છેલ્લો દિવસ? જલ્દી કમેન્ટ કરો. છિન્ન ભિન્ન 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 ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે. થેલામાં નાખી દે છે, નાખી દે, હાલો મને શું વાંધો છે. એમને સંપૂર્ણ રીતે મિશ્ર કરી નાખે છે ચિઠ્ઠીને. પછી થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય છોકરાનું હોય તેની સંભાવના કેટલી? બરાબર. પહેલી વસ્તુ કીધી છોકરીનું હોય તો આપણે પેલું જે છે ને લખી નાખે, સોરી માર્કર બીજે લઈ લો બ્લેક. તો ઘટના A લખી નાખો, અરે સોરી
સોરી સૌથી પહેલા કુલ પરિણામ આવશે. કુલ પરિણામોની સંખ્યા કેટલા છે ટોટલ વિદ્યાર્થી? જો આયા 40 છે કુલ પરિણામ, બરોબર. હવે નંબર 1 ઘટના A શું આવશે? જલ્દી બોલો. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય. પહેલી વસ્તુ, ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું છે. થઈ ગયું. હવે ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા, ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા, તો છોકરીની સંખ્યા કેટલી છે? જોવો જલ્દી. ક્યાં ગયું આપણું? આઈ છોકરી 25, મતલબ છોકરીની સંખ્યા, છોકરી એના કારણે બિરાજમાન નથી બોર્ડ ઉપર ક્યાંય. તો 25 છોકરીઓ છે. તો ઘટના A થવા માટેની સંખ્યા છે 25 છે. હવે P of A શું આવશે? ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. શું આવશે? ઘટના A થવા માટેની પરિણામની સંખ્યા 25 છેદમાં કુલ પરિણામની સંખ્યા 40. ઉડશે, પચું 25 થશે, 5 8 40 થશે, ઉડશે, બરોબર. 5 5 ઉડી ગયા. શું વધ્યું? 5 ના છેદમાં 8. હવે બીજી વસ્તુ છે છોકરાનું છે નામ, બરોબર. લખી નાખો જલ્દી. ઘટના B ચિઠ્ઠી પર લખેલ નામ, ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું છે. તો ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા, ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા, છોકરાની સંખ્યા કેટલી છે? ક્યાં ગયા છોકરાઓ? અહીં હાલો. 15 છે. તો સંખ્યા આવશે 15. તો P of B શું આવશે? ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો આવશે 15 છેદમાં 40. 15 કયા ઘડિયામાં આવે? 5 તેરી 15 થાય, 40. 5 8 40 થશે, 5 5 ઉડી જશે. ઉડી ગયા એટલે કેટલા વધ્યા? આવે 3 ના છેદમાં 8. બરાબર. તો આ થઈ ગયું તમારો સરસ મજાનો ગરમા ગરમ ઉદાહરણ નંબર 7. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 8 ની. ઉદાહરણ નંબર 8 માં જો શું કહે છે? એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ, 4 લાલ લખોટી છે. અહીંયા સંખ્યા આપેલી છે. આના પહેલા એક આપણે ઓલો દડાવાળો દાખલો કર્યો હતો ને, દડામાં સંખ્યા નથી આપેલી, આપણે એક ધારી લીધું હતું, બરોબર. 4 લાલ લખોટી છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો એ સફેદ હોય, ભૂરી હોય, લાલ હોય, એની સંભાવના કેટલી? તો સૌથી પહેલા આપણે શું કામ કરવાનું હતું? જલ્દી બોલો હાલો. શું કરવાનું હતું? કુલ પરિણામોની સંખ્યા. વેરી ગુડ. સાથે સાથે દાખલા કરતા આવજો, મજા નહીં આવે પછી. કુલ પરિણામોની સંખ્યા 3, 2 અને 4, ત્રણેયનો સરવાળો. 3 ને 2 5, 5 ને 4 9. તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે? 9 આવશે. હવે સફેદ હોય એની સંભાવના શોધવાની છે. નંબર 1 કે પસંદ કરવામાં આવે લખોટી સફેદ છે. ઘટના A માં લખી નાખો. પસંદ કરેલ લખોટી સફેદ છે. પછી ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા, ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા, ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા શું આવશે? જલ્દી. ક્યાં ગઈ સફેદ લખોટી? સફેદ 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 આવી ગઈ. 2 લખોટી છે ટોટલ, તો આવશે 2. પછી P of A સૂત્ર લખી નાખજો. સરસ મજાનું લખેલું છે અહીંયા. ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા છે, કુલ પરિણામોની સંખ્યા. તો 2 ના છેદમાં 9 થઈ ગયું. લેટ સીટ. આમાં ક્યાં ઉઠશે ને? 2 ના પાડામાં 9 આવે? ના આવે. પાડા એટલે ઘડીઓ, અમારી પાડા બોલે એટલા માટે ક્યારેક ક્યારેક નીકળી જાય. ઘટના B ભૂરી. હાય ભૂરી. પસંદ કરેલ લખોટી
ભૂરી છે, બરાબર, પસંદ કરેલ લખોટી ભૂરી છે. પછી ઘટના બી, થવા માટેના પરિણામોની સંખ્યા, ઘટના બી થવા માટેના પરિણામોની સંખ્યા. ભૂરી લખોટી કઈ ગઈ? આ રહી જો, 3 લખોટી છે ટોટલ ભૂરી, બરાબર, તો આવશે 3. એટલે P of B બરાબર ઘટના બી થવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બી થવા માટેના પરિણામની સંખ્યા કેટલી આવશે? 3 છેદમાં 9, બરાબર. હવે 3 અને 9 માં તો ઉઠશે, 3 તેરી 9 થશે, ઉપર કાંઈ નથી, કાંઈ ના હોય તો 1 છેદમાં 3, ધેટ્સ ઇટ. હવે ત્રીજી વસ્તુ શું કીધી છે? ક્યાં કીધી છે? હારી લાલ હોય, બરાબર. તો ઘટના સી કહી દઉં એને, તો પસંદ કરેલ લખોટી લાલ છે, બરોબર. પસંદ કરેલ લખોટી લાલ છે. ઘટના સી થવા માટેના પરિણામોની સંખ્યા, ઘટના સી થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના સી થવાના પરિણામની સંખ્યા, લાલ લખોટી કેટલી છે? કેમ કે લાલ આઈ રહી 4 છે ટોટલ, તો ઘટના સી થવા માટેના પરિણામની સંખ્યા 4 આવશે. તો P of C બરાબર 4 ના છેદમાં 9 ઉઠશે. 4 અને 9, 4 અને 9 એક જ ઘડિયામાં આવતું થાય ક્યારે? ન થાય, બરોબર. તો 4 અને 9 નહીં ઉડે એટલે થઈ ગયું, બરોબર. આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 8. હવે આપણે ઉદાહરણ નંબર 9 ની વાત કરીએ, બરાબર. ઉદાહરણ 9 માં શું કહે છે? હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. આની અંદર 2 સિક્કા આપેલા છે. પેલા ઉદાહરણમાં મેં તમને કીધું હતું 2 સિક્કા છે, તો 2 ની કેટલી ઘાત કરવાની? 2 ઘાત, 2 દુ 4, બરોબર. 2 વખત ઉછાળે છે, 2 અલગ અલગ સિક્કા છે, એટલે 2 ની 2 ઘાત, ટોટલ 4 પરિણામ મળશે, બરોબર. ના ખબર હોય પેલા ઉદાહરણમાં જલ્દી આલે જાવ. તો 2 જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે. કહો ના પ્યાર હે, મૂવી જોઈ છે? વાંધો નહીં, જૂની મૂવી છે, ના જોઈ તો કહો. 1 રૂપિયા 1 નો અને બીજો રૂપિયા 2 નો, 2 સિક્કા છે, કોઈ પણ સિક્કા ફરક નથી પડતો, બરોબર. તે ઓછામાં ઓછી 1 છાપ મળે છે. તેની સંભાવના કેટલી? ઓછામાં ઓછી 1 છાપ, બરોબર. હવે જ્યારે 2 વખત કે 3 વખત સિક્કા ઉછાળવાની વાત આવશે ને, ત્યારે આપણે પરિણામ લખવા પડશે, તો અંદરથી ખબર પડશે, મરી મસાલો કાઢશું ત્યારે, બરોબર. તો 2 વખત ઉછાળે છે, પહેલા તો કુલ પરિણામ લખી નાખો. કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 4 આવશે, બરોબર. હવે અહીંયા હું પરિણામ લખી નાખું, તો મારા પાસે 2 સિક્કા હશે, બરોબર. એ તો તમને ખબર કે એક સિક્કો હશે તો કાં તો છાપ મળશે ને કાં તો કાંટો મળશે. હવે 2 સિક્કા હોય તો કાં તો બંને ઉપર છાપ મળી શકે, એક ઈ પરિણામ થાય, બરોબર. હેડ પેલા લખું છું, પછી પેલા ઉપર છાપ અને બીજા ઉપર કાંટો મળી શકે છે, આ તમારું બીજું પરિણામ થશે. ત્રીજું પરિણામ પેલા ઉપર કાંટો અને બીજા ઉપર છાપ મળશે. આ પરિણામ ન ખબર પડે તો યાદ રાખી લેજો, કાં તો સિક્કા તમે કાઢજો, એમાં તમને મળી જશે. તો બંને છાપ લઈ લીધી, પેલા ઉપર છાપ બીજા ઉપર કાંટો લઈ લીધો, ઉલટાવી દીધો, પેલા ઉપર કાંટો બીજા ઉપર છાપ લઈ લીધી, અને છેલ્લું પરિણામ આવશે બંને ઉપર કાંટા. કાંટા લગા આય લગા, એક સારું ગીત છે, બહુ ફેમસ છે, તો તમારા પેરેન્ટ્સ ને ખબર હશે. એમાં એક ઓલી છે, એ ગાતી હોય છે, અને એનું આઈ થિંક એક નવી મૂવી બની છે ને, એમાં પણ એ ગીત આવે છે. બંધ મૂકી દે બધું. તો તે ઓછામાં ઓછી 1 છાપ મળે એની સંભાવના, બરોબર. ઓછામાં ઓછી 1 છાપ છે. ઓછામાં ઓછી નો મતલબ શું થયો? કાં તો 1 વખત છાપ હશે, કાં તો 1 કરતા વધારે વખત છાપ હશે. 1 વખત હોઈ શકે, 2 વખત હોઈ શકે, 3 વખત હોઈ શકે, 4 વખત પણ હોઈ શકે. પણ આની અંદર 2 નહીં આવે, પણ એવું હોઈ શકે કે 3 વખત સિક્કાને ઉછાળવાનો છે, ત્યારે 1 કરતા વધુ કે તો 1 વખત પણ હોય, 2 વખત પણ હોય, 3 વખત પણ હોય, બરોબર. તો અહીંયા કને ઓછામાં ઓછી 1 વખત છાપ છે. અહીંયા કને જો તમને 1 વખત છાપ દેખાતી હોય, જો તો અહીંયા કને છાપ દેખાય છે, તો એક પરિણામ તમારું થઈ ગયું. અહીંયા કને છાપ દેખાય છે, આ તમારું બીજું પરિણામ થઈ ગયું. અહીંયા કને પણ છાપ દેખાય છે, આ તમારું ત્રીજું પરિણામ થઈ ગયું. અહીંયા છાપ દેખાય છે? નથી દેખાતી, બરોબર. તો અહીંયા કને
3 જગ્યાએ તમને છાપ દેખાય છે એટલે પરિણામની સંખ્યા શું આવશે? 3 આવશે. પણ અહીંયા પહેલા હું ઘટના A લખી નાખું. અહીંયા એક જ સંભાવના શોધવાની છે કે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ મળે છે. સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે છે. બરાબર. પછી ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા. તો જો હમણાં થોડી વાર પહેલા કીધું કેટલા પરિણામ આવશે? 1 2 3. પકડો બોતરે. પછી જેને આવડતી હશે ને ખબર હશે. મને આવડતી નથી એટલે કમેન્ટમાં કરતા નહીં. કચ્છી મને બહુ નથી આવતી. ક્યારેક ભાઈ આવડી જાય, મતલબ ક્યારેક બોલાઈ જાય. અમુક વસ્તુ આવડે છે, બાકી તો બહુ નથી ફાવતી કચ્છી. કેમ કે હું જે એરિયામાં રહું છું ત્યાં બહુ વધારે કચ્છી બોલવાવાળા લોકો છે નહીં, એટલા માટે, બીજું કઈ નહીં. ચાલો, P of A. ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા 3 છે. કુલ પરિણામ કેટલા છે? 4. 3 અને 4 ઉડે? ના ઉડે. બરોબર. તો 3/4. સિમ્પલ જ છે. હવે આપણે ઉદાહરણ નંબર 12 ની વાત કરી. બરોબર. ઉદાહરણ નંબર 12 માં શું કે છે? હા, એના સિવાય તમને એમ હશે કે 9માં પછી ડાયરેક્ટ 12માં ઠેકડો શું કામ માર્યો? તો એ જરાક હું તમને સમજાવી દઉં. કેમ કે ઉદાહરણ 10 અને 11 છે ને એ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે અત્યારે આપણે જે એક્ઝામ ઉપર જ ફોકસ રાખીએ તો વધારે બેટર રહેશે. તમને શીખવા માટે અગર એવું હોય તો તમે ચોપડીમાં દાખલા જોશો તો તમને સમજાઈ જશે. એવું છે કે એક સેપરેટ વિડીયોમાં પણ 2 દાખલાનું અલગ બનાવી દઈશ. બરોબર. અત્યારે એક્ઝામ ઉપર ફોકસ કરશું આપણે. એમાં ફુદરડી કરી નીચે લખેલું હશે કે આ જે છે પરીક્ષામાં પૂછાશે નહીં, પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી, એવું કંઈક લખેલું હશે સરસ સરસ શબ્દ. બરોબર. તો ઉદાહરણ નંબર 12 ઉપર ડાયરેક્ટ આપણે ઠેકડો મારી. ચાલો, પુઠ્ઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે. ખમીસ એટલે તમને ના ખબર હોય તો કહી દો. ખમીસ એટલે જબ્બા ટાઈપના જ આવે. બરોબર. થોડાક અલગ થાય. દાદા દાદી હશે ને તમને ખબર હશે, દાદા વગેરે પહેરતા હશે કદાચ. તો 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે. ક્ષતિ રહિત એટલે કે એમાં કોઈ ભૂલ નથી, કોઈ ખામી નથી, બગડેલું નથી કે ફાટી નથી કે ગંદુ નથી એમ. બરોબર. પછી 8માં નાની ખામી છે. નાનકડી ક્યાંકથી સિલાઈ વગેરે નીકળી ગઈ હશે કે એવું કઈ હશે તો 8માં નાનકડી ખામી છે. અને 4માં મોટી ખામી છે. મોટી ખામી એટલે કે ફાટી ગયું હોય કે એવું કઈ હોઈ શકે. બરોબર. તો 4માં મોટી ખામી છે. હા, 88 ક્ષતિ રહી છે કે એમાં કોઈ જ ખામી નથી. બરોબર. એકદમ પરફેક્ટ છે. 8માં નાનકડી ખામી છે અને 4માં મોટી ખામી છે. હવે એક વેપારી છે, નામ છે જીમી, અને સાચે નામ રાખતા આવડતું નથી વાલો, પણ બીજું કઈ નહીં. ક્ષતિ રહિત ખમીસ સ્વીકારશે. ક્ષતિ રહિત ખમીસ એટલે કે કેટલા છે? ક્ષતિ રહિત 88 છે. બરોબર. ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે એટલે કે મોટી ખામી કે નાનકડી ખામી વાળા ખમીસ નહીં સ્વીકારે. એ કહેશે મને નથી જોઈતા, મુझे नहीं चाहिए, मुझे आजादी दे दो. બરોબર. પરંતુ અન્ય વેપારી છે સુજાતા, એ થોડીક ડાઈ ટાઈપની છે. બરોબર. તો સુજાતા છે ને મોટી ખામી વાળા ખમીસ જ નકારશે, કે છે મોટી ખામી વાળા છે ને મારે નથી જોઈતા, નાનકડી ખામી વાળા ચાલશે, આને દો. બરોબર. તો નાનકડી ખામી વાળા હશે તો એ સ્વીકારી લેશે. નાનકડી ખામી વાળા કયા છે? આ જો 8 થી નાની ખામી વાળા છે તો એ ખમીસ એ લઈ લેશે. બરોબર. તો 88 ક્ષતિ રહિત લઈ લેશે ને 8 થી નાનકડી ખામી વાળા લઈ લેશે. મોટી જે ખામી વાળા છે એ નહીં લે. પેલો છે કે જીમીને સ્વીકારે હોયની સંભાવના કેટલી? તો પેલા તો કુલ પરિણામ લખી નાખો ઉપર સરસ મજાના. કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામ કેટલા છે? જો 100 ખમીસ છે. કુલ પરિણામની સંખ્યા શું આવશે? 100 આવશે. પછી નંબર 1, ઘટના A કે તે એટલે કોણ? ખમીસ. જીમીને સ્વીકાર્ય છે. જીમીને સ્વીકાર્ય છે. તો જીમી ક્યાં ગઈ? જીમી આયરી. જીમી ક્ષતિ રહિત ખમીસ સ્વીકારશે. ક્ષતિ રહિત કેટલા છે? જો આયરા 88 છે, ક્ષતિ રહિત છે. એટલે ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના A થવા માટેના
પરિણામોની સંખ્યા બરાબર 88. બરોબર. હવે P of A ઘટના A થવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના A થવા માટેના પરિણામની સંખ્યા આયરી 88 છેદમાં કુલ પરિણામ 100. હવે જ્યારે છેદમાં 100 આવે ને તો ડાયરેક્ટ જ પછી લખી દેવાના, પોઈન્ટમાં જવાબ લખી દઈએ. તો જો બે આંકડા છે તો અહીંયાથી ગણવાના 1 અને 2, આવી રીતે 1 અને 2, બે 0 છે એટલે બે આંકડા ગણીને અહીંયા 88 ની આગળ પોઈન્ટ આવશે. છેલ્લેથી ગણવાનું 1 અને 2, તો અહીંયા કને પોઈન્ટ આવે, અહીંયા ધ્યાન દેજો, અહીંયા પોઈન્ટ આવે તો પોઈન્ટ ની આગળ કોઈ સંખ્યા ના હોય તો 0 લખી દેવાનું, એટલે 0.88. આમ તો આવડવા જોઈએ, ટકા થયા આવે. બરોબર. ન આવડતા હોય તો વાંધો નહીં, શીખી લેજો. ખમીસ જીમીને સ્વીકાર્ય છે, થઈ ગયું. હવે બીજી વસ્તુ, તે સુજાતાને સ્વીકાર્ય છે. ચાલો સુજાતાભાઈ બેન, સોરી ભાઈ ની. ખમીસ સુજાતાને સ્વીકાર્ય છે. ખમીસ છે એ સુજાતાને સ્વીકાર્ય છે. તો ઘટના બી થવા માટેના પરિણામોની સંખ્યા. હવે સુજાતા ક્યારે લેશે ખમીસ? તો જો ક્યાં ગઈ સુજાતા? આઈ રેડી. સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારશે, એટલે મોટી ખામી વાળા નહીં લે, નાનકડી ખામી વાળા લઈ લેશે. તો 88 ક્ષતિ રહી તો એ લેશે જ આયરા, અને 8 છે એ નાનકડી ખામી વાળા પણ લઈ લેશે. ટોટલ કેટલા થશે? 88 વત્તા 8, 88 અને 8, 8 ને 8 16 એટલે 96 થશે. બરોબર. તો ઘટના બી થવા માટેના પરિણામની સંખ્યા આવશે 96, 96. P of B તો 96 ઘટના બી થવા માટેના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, એટલે કે 96 છેદમાં 100. અને અહીંયા પણ બે 0 છે એટલે અહીંયાથી ગણવાનું 1 અને 2, તો પોઈન્ટ આવશે 96 ની આગળ, પોઈન્ટ ની આગળ કોઈ સંખ્યા નથી તો 0 આવશે, 0.96. આ તમારું થઈ ગયું ઉદાહરણ નંબર 2. હવે આપણે ઉદાહરણ નંબર 13, આ ચેપ્ટર નો સૌથી છેલ્લામાં છેલ્લો ઉદાહરણ એ આપણે જોઈએ. બરોબર, થોડોક અલગ છે. બરોબર, પણ વાંધો નહીં, સહેલું જ છે. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, મતલબ બે પાસા છે. આના પહેલાનો આપણે દાખલો કર્યો હતો ને, એનામાં એક પાસો હતો, આપણે 6 પરિણામ મળતા હતા. બરોબર. હવે આમાં બે પાસા છે એટલે પરિણામ પેલા જોવા પડશે કુલ કેટલા મળશે. તો પાસાને બે વખત ઉછાળીશ તો 6 ગુણ્યા 6 કરી દેવાના, એટલે ટોટલ છે ને મને 36 પરિણામ મળે. કયા કયા 36 મળશે આપણે જોશું. બરોબર. પણ ધ્યાન રાખવાનું, જે તમને ઓલો કયું હતું સિક્કો, હા સિક્કામાં તમને કીધું હતું ને 2 ની ઘાત કરવાની, આમાં 2 ની ઘાત નથી કરવાની, આમાં ગુણાકાર કરવાનો. બે વખત ઉછાળે તો 6 ગુણ્યા 6 કરી દેવાના. 3 વખત પાસા હોય, 3 વખત તો ક્યાંય આપેલા જ નથી, પણ હોય તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરી દેવાના. 4 વખત તો 6 6 6 6, એ રીતે કરતા જવાનું. બરોબર. તો હવે ઉછાળવામાં આવે છે, તમામ શક્ય પરિણામ લખો, એટલે કે બે વખત ઉછાળીશ તો કયા કયા પરિણામ મળશે. 36 પરિણામ મારે લખવાના છે. તો સિમ્પલ જ છે. તો પેલા પરિણામ લખી દઈએ. તો આ રીતે લખવાના, જો કાઉન્ટ્સ કરીને. આ પેલો પાસો છે ને, બીજો પાસો એવું માની લેવાનું. પેલો આંકડો પેલા પાસાનો આંકડો દર્શાવે છે ને બીજો આંકડો બીજા પાસાનો આંકડો દર્શાવે છે, એટલે આ રીતે લખી દેવાના. તો પેલા ઉપર 1 હશે ત્યારે, સોરી, હા, પેલા ઉપર 1 હશે ત્યારે બીજા ઉપર મને 1 મળી શકે છે. પછી પેલા ઉપર 1 હશે તો બીજા ઉપર 2 મળી શકે છે. આના ઉપર 1 હોય તો મને 3 મળી શકે, 1 હોય તો 4 મળી શકે, 1 હોય તો 5 મળી શકે, 1 હોય તો 6 મળી શકે, 1 હોય તો 7 મળી શકે. મળે 7? ન મળે. બરોબર. કેમ કે 7 હોય જ નહીં હજી સુધી. તો આઈ થિંક કેવા પાસા આવતા નથી કે જેનામાં 7 હોય તો મને ખબર નથી, પણ ફિલહાલ નથી કદાચ. બરોબર. હવે આના ઉપર પેલા પાસા ઉપર 2 છે તો બીજા ઉપર મને 1 મળી શકે, પછી 2 2 3, પછી 2 હોય તો 4 મળી શકે, 2 હોય તો 5 મળે, 2 હોય તો 6 મળે. 2 સાથેનો હિસાબ કિતાબ પૂરો. હવે 3, તગડાને પકડો. 3 1 3 2 લાઈનમાં જ લખતા જવાનું છે, કાંઈ નથી આ એક તો. અને આ તમારું એમ પણ પૂછા કરી શકે કે ખાલી શક્ય પરિણામ લખો, એવી રીતે પણ પરીક્ષામાં પૂછા કરી શકે. આઈ થિંક એક વખત પૂછા કર્યો પણ હતો ગયા વર્ષની પરીક્ષામાં, જે 2025 ની હતી ને, એમાં કદાચ પૂછા કરી હતી. બરોબર. તો 3 4 3 5 3 6 થઈ ગયું. હવે 4 સાથેનો હિસાબ કિતાબ કરી. 4 1 4 2
4 3 4 4 4 5 4 6 હવે 5 7 નો હિસાબ કિતાબ 5 1 5 2 5 3 5 4 5 5 5 6 હવે 6 સાથે નો હિસાબ કિતાબ કરીએ તો 6 1 6 2 6 3 6 4 6 5 6 6 બરોબર. હવે 7 નો હિસાબ કિતાબ આગળ ના કરતા 7 9 હોય પાછા ઉપર એટલે 6 સાથે થઈ ગયા બધા આંકડા આવી ગયા. આને તમે ગણી લેશો ને ટોટલ 36 પરિણામ તમારા બની જશે. તો આ પેલી વસ્તુ થઈ ગઈ. હવે જો સંભાવના પૂછા કરી છે કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, બરોબર. 8 હોય ને મતલબ કે હું આ બે નો સરવાળો કરું ને બે સંખ્યાનો સરવાળો તો મને 8 મળવો જોઈએ. પેલી વસ્તુ એ કીધી છે તો જોઈ લેવાનું, એક ને એક તો 2 થાય, એક ને 2 3 થાય, એક ને 3 4 થાય, એવી રીતે 8 ક્યાંક અને મળશે, 8 સરવાળો. તો પેલા તો આપણે લખી નાખીએ કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 36. હવે નંબર 1 ઘટના A કહી દઉં એને. તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો, આખું નહીં લખવાનું, સંખ્યાનો સરવાળો ખાલી લખી નાખીએ ને. સંખ્યાનો સરવાળો 8 છે. આખું પરીક્ષામાં તો લખજો, અત્યારે ચાલશે, બરોબર. પરીક્ષામાં લખશો થોડુંક સારું લાગશે, સમય તો લખવાનો તો વાંધો નહીં. જોકે એની સંભાવના પૂછવાની શક્યતા તો ઓછી છે, સ્ટાન્ડર્ડ વાળાને પૂછાઈ શકે, બેઝિક વાળાની શક્યતા ઓછી છે. તો પણ આપણે કરી દેવાના બધા દાખલા, રિસ્ક નહીં લેવાનો હમણાં પરીક્ષા માટે. પછી ઓલું ડાયલોગ ના વાપરતા, રિસ્ક તો ઈશ્કે, એ ઈશ્ક આપણે કરવાનું નથી હમણાં. હમણાં માત્ર ને માત્ર મેથેમેટિક્સ સાથે ઈશ્ક કરવાનો છે, બરોબર ને? સમજી લેજો, એના સિવાય કઈ નહીં. તો ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા. તો હું અહીંયા કને જોઈ લઉં પેલા કયા કયા પરિણામ, મતલબ કે કયા કયાનો હું સરવાળો કરીશ તો મને 8 મળશે. તો તમને તો આમાં ગોતવામાં વાર લાગશે, પણ સિમ્પલ છે. એકમાં હું કેટલા ઉમેરીશ તો મને 8 મળે. એકમાં 7 ઉમેરવાથી 8 મળે. 1 અને 7 દેખાય છે? નથી દેખાતું, બરોબર. 2 માં કેટલા ઉમેરવાથી મને 8 મળે? તો 2 ને 6 8 થાય. એક તો પરિણામ આ થઈ ગયું. પછી 3 માં કેટલા ઉમેરવાથી 8 મળે? 3 ને 5 8 થાય, આ થઈ ગયું. પછી 4 માં કેટલા ઉમેરવાથી મને 8 મળે? 4 ને 4 8 થાય, આ થઈ ગયું. આમ ઉતરતા ક્રમમાં જ આવવાનું છે. પછી 5 માં કેટલા ઉમેરવાથી 8 મળે? 5 ને 3 8 થઈ ગયું. પછી 6 માં કેટલા ઉમેરવાથી 8 મળે? 6 ને 2 8 થઈ ગયું. તો ટોટલ કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 અને 5. 5 પરિણામ ટોટલ મળ્યા. તો ઘટના એ થવા માટેના પરિણામની સંખ્યા આવશે 5. એટલે P of A બરાબર ઘટના એ થવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એટલે કે 5/36 થઈ ગયું. ઉઠશે તો નહીં કઈ. પછી નંબર 2 ઘટના B, સંખ્યાનો સરવાળો 13 હોય, બરાબર. સંખ્યાનો સરવાળો 13 છે. તો ઘટના B થવા માટેના પરિણામોની સંખ્યા. ઘટના B થવા માટેના ઘટના B થવા માટેના પરિણામની સંખ્યા, સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે? 13 કીધો હોય. હવે આમાં મને એક વાત કહ્યું કે આમાંથી કઈ સંખ્યા છે એના આંકડાનો સરવાળો મને 13 મળશે. તો જોવા જઈએ ને તો અહીંયા સૌથી છેલ્લી સંખ્યા જો 6 ને 6 12 થાય. એનો મતલબ કે કોઈ પણ સંખ્યા જે છે એનો હું સરવાળો કરીશ ને તો મને 13 નહીં મળે. એક પણ સંખ્યા નથી, નક્કો નથી. નથી તો 0 સંખ્યા છે ટોટલ, બરાબર. તો P of B બરાબર 0 ના છેદમાં 36, 0 ભાગ્યા 36 કરો એટલે જવાબ આવશે 0, બરાબર. હવે ત્રીજી વસ્તુ છે કે 12 કે તેનાથી નાનો હોય, બરાબર. તો ત્રીજું આપણે લઈ લઈએ
અહીંયા આગળ લખી નાખું છું ત્રીજું ઘટના સી કહી દઉં એને તો 12 કે તેનાથી નાનો છે એટલે સરવાળો સંખ્યાનો સરવાળો 12 કે તેનાથી નાનો છે સંખ્યાનો સરવાળો 12 કે તેનાથી નાનો છે એટલે 12 પણ હોઈ શકે અથવા એનાથી નાનકડી જેટલો પણ હોય બધે બધું લઈ લેવાનું બરોબર તો ઘટના સી થવા માટેના પરિણામોની સંખ્યા બરાબર કહી દઉં પેલા કેટલી આવશે મને તો ખબર જ છે જોવા જાય ને તો જો અહીંયા 6 ને 6 12 થાય તો અહીંયા મેક્સિમમ જે છેલ્લું પરિણામ છે 12 મળે છે તો આ બધી જે સંખ્યાઓ છે ને એનો સરવાળો 12 અથવા એના કરતા નાનકડું થશે તમારે કરવો તો કરી લેજો સમય હોય તો બધી સંખ્યાનો સરવાળો 12 કે નથી નાનકડું થશે કેમ કે એના કરતા વધારે તો કઈ મળવાનું જ નથી બરોબર તો 36 એ 36 પરિણામ છે એનો સરવાળો જે છે સંખ્યાનો એ 12 અથવા એના કરતા નાનકડો થશે બધી આવી જશે એટલે ઘટના સી થવા માટેના પરિણામોની સંખ્યા 36 છેદમાં કુલ પરિણામની સંખ્યા આવશે 36 ઉડી ગયા કાંઈ નથી એટલે એક ઘણા લોકો અહીંયા આગળ 0 કરી નાખતા હોય છે 0 ના કરતા નકર 0 જ મળશે માર્ક્સ પછી તો P of C બરાબર 1 આવશે 36 એકા 36 થાય એટલે 36 ઉડી ગયા એટલે કાંઈ ના હોય એટલે 1 લખી દેવાનું આપણે બરોબર તો આજના વિડીયોમાં હવે આપણે આટલું જ રાખીએ બરોબર વિચાર્યું હતું કે ઉદાહરણ અને સ્વાધ્યાય એક જ વિડીયોમાં કવર કરી લો પણ નેક્સ્ટ એક અલગ જ વિડીયો બનાવી સ્વાધ્યાય માટે ઉદાહરણમાં આપણે આટલું જ રાખીએ કે વિડીયો ઘણો મોટો થઈ ગયો છે તમને લાગશે કે બહુ વધારે મોટો નથી થયો પણ રકમ વગેરે લખી છે વચ્ચે તમને ખબર જ હોય કટ્સ વગેરે મારીશ બરોબર જ્યારે એડિટિંગ વગેરેમાં જશે ત્યારે તો કટ્સ વગેરે મારીશ એટલે તમને વિડીયો થોડોક નાનકડો લાગશે પણ આ બધી રકમ વગેરે લખી છે 12 દાખલાને એટલે વિડીયો જોવા જાય તો મને ઘણો સમય થઈ ગયો છે રેકોર્ડિંગ કરું છું એને કેટલો થયો છે મને નથી ખબર કેમેરો સામે છે એટલા માટે તો સમય તો હું જોઈ નહીં શકું કેટલો થયો છે પણ ઘણો સમય થઈ ગયો છે તો 12 દાખલાની રકમ લખી એમાં સમય વધારે ગયો છે બરોબર એટલે હવે જે સ્વાધ્યાય છે ને એના માટે એક સેપરેટ વિડીયો હું બનાવીશ બરોબર તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ બરોબર વિડીયો પસંદ આવ્યો હોય ના પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો ડિસલાઈક પણ કરી શકો છો તમને કરવો હોય તો મને કાંઈ વાંધો નથી ડિસલાઈક કરશો સમજીશ કે મને વધારે કંઈક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે બરોબર બાકી કાંઈ બધા ડાઉટ વગેરે તમને હોય તમે મને કમેન્ટ સેક્શનમાં અથવા શું કહેવાય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમે મને પૂછા કરી શકો છો બરોબર બાકી આજના વિડીયોમાં કઈ ડાઉટ વગેરે વ્યૂ નહીં હોય કદાચ સુધીમાં તો છતાં પણ કાંઈ હોય તો પૂછા કરી શકો છો લાઈક શેર સબસ્ક્રાઇબ પોતાના ફ્રેન્ડ્સને સજેસ્ટ કરો કહી દો કે તેજ ટ્યુશન ક્લાસ કરીને એક ચેનલ આવ્યું છે યુટ્યુબ પર એને તમે સબસ્ક્રાઇબ કરો સારું લાગે તો બરોબર હું કોઈને ફોર્સ નથી કરતો તમને સારું લાગે તો કરજો સારું ન લાગે તો મને કહેજો કે શું કામ સારું નથી લાગ્યું શું મને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ પણ મને કહેજો બરોબર હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ટાટા ગુડ બાય ટાટા